એ સાંભળો એક વાત કહું, આપણા બાજુવાળા રૂપલબેન છે ને, સાતમ આઠમમાં કેટલા હારી ગયા ખબર? 25,000. હું મારા તો હાથમાં વાટકો પડી જ ગયો સીધો. એને મને કીધું નહીં ભેગા. મેં કીધું આટલા બધા હાર્યા હતા, હું ખબર ના પડી. તો મને એમ છે કે હું વારી લઉં. વારી હું લઈ મારા ભાઈને ખબર પડી કે હું એ જ કહું છું, તમારા ભાઈને કહેતા નહીં. મારા ભાઈને કહી દેજો કે તમારા ભાઈને કહે ખરેખર મારું આવી બનશે. બધું આટલા બધા પૈસા મેં કીધું તમે કાઢ્યા ક્યાંથી? આટલા 25,000 નું લાગુ પડશે ઘરમાં ખબર નહીં પડે કે મેં શાકભાજીના મારા મમ્મી બધા મારા સગાવાલા જોડા છે ને એ મને હાથ લોન દેતા હોય ને એ મેં ભેગા કર્યા હતા. મને એમ થયું કે હું બધા પૈસા લઈને રમવા જાઉં ને જીતી જાઉં ને તો મારે છે ને બહુ સાચી બધી શોપિંગ કરવી છે. તો હારી ગઈ. મને એમ થયું કે હમણાં વર્ષે મોટી બાજી આવશે ત્યાં 25,000 આપણો પૂગી ગયો. લ્યો એવું થયું રૂપલબેનને. તો મેં તો સાંભળ્યું તોય ચિંતા થવા માંડી. એમ કરતાં હું ના હારી તમારે ભેગી સાળંગપુર સાતમ આઠમ ફરવા આવી, તમારે 5,000માં આખા ફેમિલીનું આપણે પૂરું થઈ ગયું. એ બધા એન્જોય કરીને પ્રેમવતીમાં જમવા ગયા, ફૈરા હેરાન બધે આજુબાજુમાં ગયા, તોય 5,000 માંડ જોયા હશે. અને રૂપલબેને એક ને એક જગ્યાએ 25,000નો ફોડ બોલાવી નાખ્યો. મેં કીધું રૂપલબેન ઓછું રમાય. તો મને એમ થયું કે જીતી જાય પણ ખરેખર હાયરો જુગારી બમણો રમે. 25 આંકડો પૂગી ગયો. રૂપલબેનને નીંદર કેમ આવતી હશે? હું તો એ જ તમને કહું છું. હાવ